આ એલજીનું સિંગલ ડોરનું ફ્રિજ છે. આમાં કમ્પ્લેન એવી છે કે આની અંદર કંઈ પણ વસ્તુ મૂકવું, જેમ કે આ દૂધની થેલી પડી છે, આ શાકભાજી છે, શાક મૂક્યું હોય એની ઉપર બરફ થઈ જાય છે, બરફનું લેયર થઈ જાય છે અને દૂધની થેલી પર બરફના ગઠ્ઠા થઈ જાય છે. એટલે આવી કન્ડિશનની અંદર આ ટેમ્પરેચર કંટ્રોલર ખરાબ હોય તો આવું બનવાની શક્યતા પૂરેપૂરી છે. થર્મોસ્ટેટ જે સેન્સિંગનું કામ કરે, જે સેટ કર્યું હોય ટેમ્પરેચર એ મેન્ટેન કરીને કટ ઓફનું કામ કરે. કટ ઓફ ના થતું હોય તો આવું બની શકે છે. ચાલુ ને ચાલુ રહે એટલે લાઇટ બિલ પણ વધારે આવે.